ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 9 સાવીમાં ચેપ્ટર 1નો પહેલો પ્રશ્ન, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. એટલે કે જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ભારત પર આર્થિક એટલે કે નાણાકીય રીતે કઈ કઈ અસરો થઈ હતી એ વર્ણવવાની છે. તો ભારત છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. એટલે નાણાકીય ક્ષેત્રે તે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. પરંતુ બ્રિટિશ કંપનીના 100 વર્ષનો જે શાસનકાળ હતો તે દરમિયાન ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટેનું બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ જે છે એ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે જેવી ચીજવસ્તુઓની યુરોપમાં નિકાસ કરતો એટલે એક્સપોર્ટ કરતો. ક્યારે? 1708 થી 1756 દરમિયાન. પરંતુ ક્લાઇવ જે છે એણે એક અમલમાં મૂકેલી એક યોજના હતી દ્વિમુખી શાસન પદ્ધતિ. એટલે કે બંને જે પ્રાંત હોય એ બંને જે છે એ પોતપોતાના અલગ અલગ જે છે એ કર ઉઘરાવતા હતા, વસૂલ કરતા હતા. આથી જે બંગાળ પ્રાંત છે એ આર્થિક રીતે એટલે નાણાકીય રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના જે ગામડાઓ છે એ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. એટલે કે ભારતના જે ગામડાઓ છે એ પોતાની રીતે આધાર હતા અને સમૃદ્ધ હતા. અને અંગ્રેજોની શાસનને કારણે તેઓ પણ ગરીબ અને પરાધીન એટલે કે બીજા પર આધારિત બની ગયા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના જે ખેડૂતો છે એ પાયમાલ અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકાર જે છે એ અનિયમિત મહેસૂલ ઉઘરાવતી હતી. એના કારણે જે ખેડૂતો છે એ પાયમાલ બન્યા. ખેતી પડી ભાંગતા તેઓની માઠી અસર થઈ અને વેપાર વાણિજ્ય પર થઈ. જે ખેતી હતી એના પર અનિયમિત મહેસૂલને કારણે વેપાર વાણિજ્ય પર તેની અસર થઈ. અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી એટલે કે કર નાખ્યા. ભારતના હુન્નર ઉદ્યોગો હતા એના માટે પણ અંગ્રેજ સરકાર અયોગ્ય રીત રસમો એટલે કે જે યોગ્ય ન હોય એવી રીત રસમો અપનાવી અને તેને કારણે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને કારીગરો જે છે એ બેકાર બન્યા. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા પર વિનાશક અસર સર્જાણી અને કંપનીની જોખમીને કારણે બંગાળનો જે દીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ પણ નાશ પામ્યો.